આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે નવસારીમાં સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે ટોળાએ સરપંચને ઢોર માર મારી હાથ પગ તોડ્યા। તો સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટ બંધ રહેવા મામલે સરપંચ જોડે તકરાર થઈ હતી અને જેમાં સરપંચના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। માર મારતા સરપંચ ઈજાગ્રસ્ત થયા છે। મુકેશ પટેલને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો કહી શકાય કે નવસારીથી સમાચાર દાંતેજ ગામે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે। સરપંચને માર મારવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે ઢોર માર મારતા માથાના ભાગે અને શરીરમાં ઈજાઓ પહોંચી છે। સ્ટ્રીટ લાઇટ બંધ રહેવા મામલે સરપંચ જોડે તકરાર થઈ હતી અને સરપંચને માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો સરપંચ મુકેશ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો સમાચાર સામે આવ્યા છે। કહી શકાય કે નવસારીના દાંતેજ ગામે સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ટોળાએ સરપંચને ઢોર માર મારી હાથ પગ તોડ્યા। સ્ટ્રીટ લાઇટ બંધ રહેવા મામલે સરપંચ જોડે તકરાર થઈ હતી અને સરપંચને માર મારવામાં આવ્યો છે। તો માર મારતા સરપંચને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત મુકેશ પટેલને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો ટોળાએ સરપંચને ઢોર માર મારી હાથ પગ તોડ્યા। તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો માથાના ભાગે પણ ઈજા પહોંચી છે। ટોળાએ સરપંચને ઢોર માર માર્યો હતો અને હાથ પગ પણ તોડ્યા હતા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીના દાંતેજ ગામે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસપણે કહી શકાય જે ગામના સરપંચ છે, નવસારી જિલ્લાના જે દાંતેજ ગામ આવ્યું છે તે દાંતેજ ગામના જે સરપંચ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ટોળાવાળે જે હુમલો કરવાનો છે, ટોળાવાળાનું કહેવું છે કે જે સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ હતી જેના કારણે જે વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં પણ સરપંચ સાંભળતો ના હોવાના કારણે જે ટોળું છે ટોળા એકત્ર થઈને જે સરપંચ છે તે મુકેશ પટેલ સરપંચને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે સમગ્ર ઘટના જે છે તે પોલીસ આનાથી અંજાણ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે જે સરપંચને માર મારવાના સામે જે લોકો છે લોકો આક્ષેપ કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દાંતેજ ગામે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે। ટોળાએ સરપંચને ઢોર માર મારી હાથ પગ તોડ્યા હતા। સ્ટ્રીટ લાઇટ બંધ રહેવા મામલે સરપંચ જોડે તકરાર થઈ હતી અને જે બાદ સરપંચને માર મારવામાં આવ્યો છે તેઓ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।